તું એ ના ખાતી મિત્રો પહેલા હારી બુધાલાલ ખાતી હોય ભરીને રાખતી મેં પહેલી વાર મેં જોઈ ને મોટો કર્યો કંદાડાનો મારે તો એ તારી ભૂલ છે. આ માણસ અમારો બ્લોગ જુએ લગભગ અમારા જ જુએ ચાઇનો જુએ કયો રોજ નહીં ખવડાવતી રોજ દહીં ખવડાવતી વાળે ખવડાય લે હેડ હવે. હું બનાવું પણ આ મોડા છે ને મને નહીં સાથ હાલતું. હેલો મિત્રો કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 11 અને હવે અમે થઈ ગયા છે નાઈ ધોઈને એકદમ રેડી અને અમારી દિનચર્યા પહેલા જેમ ચાલુ. અમારી દિનચર્યા આજના આખા દિવસમાં તમને બતાવવાની છે. તમારા ભાભી થઈ ગયા છે એકદમ કુકડા જેવા બાલ કરીને તૈયાર અને એકચ્યુઅલીમાં આજે કંઈક બનાવવાના છે મિની વ્લોગ એટલે જેવો પેલો બોલે નહીં. હું તમારે જેટલી વાર કહું કે હું બનાવું પણ આ મોડા છે ને મને નહીં સાથ હાલતું. સાથ તો મારો પૂરેપૂરો મિત્ર હોય છે. મને આવડતું નહીં. મેં એવું કીધું પણ એકવાર શીખવાડો તો મને કંટાળો આવે ને ઓમ ને તેમ ને એવું કે પણ હું મારું કોમેન્ટ મિત્રો પૂરું કરી નહીં કહેતો હું કહું તમે નહીં કરી ગયા તો હું તમારું વ્લોગ નહીં એડિટ કરી આલતી હવે ડેલી. એ તો કર્યા લે એ તો કરવું જ પડે કે ભાઈ તેલ મરચું ચોથી આવે આ તો અમોય આવે જ વળી. કહો વધારે નવા ભાભી આજ કોઈક સોંગ વાળો મિની બ્લોગ બનાવે ને રીતે કીધું ભણાય તો જેમ મગજમાં બે પણ કીધું મને અંદર પિક્ચરમાં મત લે છે તારા મિની બ્લોગ ના અંદર એટલે મને બ્લોગમાં લઈ દે ચાલશે પણ ભાઈ મને એડિટ કરવાનું મત ચાલશે મને કંટાળો આવે. એકવાર શીખો. થઈ ગયું હેડો થઈ ગયું ઓકે. તો ચલો મિત્રો આજે આપણે જઈએ છીએ બજારમાં. આપણે પેલી બેગ જે લાવી હતી એની ચેન ખરાબ હતી તો એ ચેન વર્ક કરાવવાની. ભાઈ સવિતાબેનનો ઓર્ડર આવ્યો કે શાકભાજી જઈને લીધા આવો. શાકભાજી લાવવાની પ્લસ એક ભાઈને મળવાનું. ભાઈને મળતા આવીએ પેલા હોટલવાળાને મળવાનું એ તો ભૂલી ગયા. હોટલવાળા ભાઈને હા 11 વાગી ગયા. બપોરનો તડકો ચડી ગયો હે. હજુ મેન જે પીક કહેવાય ને બપોરે તડકો એ તો જવાનું મેન બાકી છે બજારમાં. ચક્કર આવે એવું હે. હવે તો લીંબુ શરબત પીને જ નીકળવાનું. નકર ડાયરેક્ટ લફાક લઈને રોડ ઉપર ભોય જા. ક્યાં હુઆ ક્યાં ચૂંટી ભરાણી હવે વાળી. તો ચલો મિત્રો આપણે જઈએ બજારમાં. તમે વ્લોગ મારો બન્યા રહેજો કન્ટિન્યુ ઓકે. તો બન્યા રહેજો કન્ટિન્યુ તો અલગ આવે. તો ભાઈ ઘરેથી નીકળ્યા ને આપણે બેગ બદલાવાની હતી. જો આ ચેનનો આપણે પ્રોબ્લેમ થયો હતો ને તો ભાઈને રિક્વેસ્ટ કરી એટલે ભાઈએ આખી બચારે બેગ જ ચેન્જ કરી નાખી અને હવે ફરીથી નવી લઈ આવીએ અમેરિકન ટુરિસ્ટની. અરે આ થોડી શું છે સ્ટાન્ડર્ડ કંપની એટલે શું જોવું ના પડે. અને આખો 3નો કોમ્બો જ લઈ લઈએ બરાબર ને. નોની મસ્ત આ ખોલજો 3નો કોમ્બો લઈ લઈશું. જો વધારે લોંગ જવું ને એકદમ વધારે દિવસ માટે તો હવે મોટી લઈ લઈએ ને તો વધો ના આવે. એના ભાઈ 2-4 દિવસ માટે જવું તો એનાથી નોની 1 દિવસ પાવું તો એનાથી બી નોની છે. 3 કલર બી મસ્ત છે ને એકદમ હાઇલાઇટ થાય એવો કલર છે. મસ્ત ડિઝાઇન બી સારી છે. એ દિવસે બતાવી હતી પણ વળી અમે હારી લીધી હતી પાછી. અમુક માણસોની ચોઈસ એવી થોડી વીક હોય કે હા ભાઈ બજારા કહેતા હતા કે અમેરિકન ટુરિસ્ટ લો. ચલો હારી લઈ લઈએ હવે જોવું નહીં પડે. કંપની સ્ટાન્ડર્ડ ફોર્મથી ચાલે છે. દેખો 1 2 અને ત્રીજો 3 કોમ્બો. આ જો મસ્ત છે 3 દેખી લો આખી કમ્પ્લેટ બરાબર. હવે મહિના માટે જ આવું છે ને તો કપડાં હમાઈ રહી કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ મસ્ત 3 લાગી હારી મસ્ત દેજો દેખાવડી એની માવ પછી બધી હવે જો ખાલી ભૈયા ગોઠવી દીધી કમ્પ્લેટ પણ મસ્ત હે ને નોની. તો ચલો ભાઈ હારી 3 આપણે ડન કરી દઈએ અને આપણે રજા આલી દઈએ. તો ફાઇનલી મિત્રો 3 બેગ લઈ લીધી છે. ઓકે મેડમ હવે લેવાની છે શાકભાજી ગરમીના અંદર. તારા કપડા જીયા હવે નહીં લેવા પછી લેજે મારને ગોળી નહીં લેવા હવાથી વળી જતો યાદ જેવી જ રહે મને મગજમાં જ નતું તો પછી લેજે કે આટલા બધા કપડા પડે એવું કરવાય. કાલ શર્ટ લીધો વાળે એટલે મિત્રો એટલો ખર્ચો કરાવે કે શું કહેવાનું. તમારો ચોક ફરવા નોની જગ્યાએ જવાનું હોય ને એક આજ આપણે ઓટો મારવા જવાનું એક જગ્યાએ દર્શન કરવા માટે તો એના માટે સ્પેશિયલ બોલો કુર્તી લે પહેણી લાયા એટલે મને સાફ કહીનો છો લગન પહેલા તો હું એટલે નહીં લઈ જાવી જાતો સોરી કે ચલો મિત્રો જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને જે ગરમી પડે હે શું કેવું હે કેવી લાગે? અવાજ નીકળે કે નહીં નીકળતો? હા
ખતરનાક મિત્રો ગરમી લાગે બજારમાં જે ગરમી હે ને વધારે તો નહીં કે મને તારો એ થાય કે આપણે ટ્રેનમાં આવતો ખબર હે પેલા વચ્ચે બચારો કોમ કરતો હતો જોયો તો તે જોયો ના હતો હું ટ્રેનમાં આવતો હતો ને રાજસ્થાનમાં આપણા કરતી બી વધારે ગરમી હે અને ટ્રેનમાં આવું ને તો વચ્ચે પેલા જે ખાડા ખોદવાનો હોય ને ટ્રેનની સાઈડમાં પટરી ઉપાડવાનું એ બચારો છોકરા લઈ લઈને સોયલા છોકરા લટકાડી દે બોડીઓ બનાવી અને જે બોલો ખાડા ખોદતા તો બપોરના તો ઓન તો અવાજ જ નહીં લાગતો શું કે દરવાજો બંધ કરો. હું તો એનો વિચારો બધા જેટલી ખતરનાક હું તો કહું થોડી રાહત એમને આ દેવી પડે સરકારને થોડો બચારા પગાર બગાર થોડો વધારે આવવો પડે દાડે વધારે તો નહીં પણ 1000-1200 રૂપિયા તો મજૂરી ભરી આવવી પડે ક્યાં કહેતે લાલ લાલ થઈ ગયું એનું મોઢું હે ગરમીનું ખરેખર મિત્રો ગરમી જોરદાર પડે પોણી વગર મોઢું ઉગાઈ ગયું ચલો પોણી પીલું મેલા હા સહિતાબેન તો બેઠા બેઠા ખોઈ હા ટાઈમ થઈ ગયો 2 વાગી જાય 2 વાગી લો ભૂખ જ મટી જાય હા બજારમાં શાકભાજી લઈ કેરી લાવી દીધી 3 બેગ લાવી દીધી ચલો મિત્રો પાણી પીલું થોડી ઘણા ઊંઘું ને પછી ખાવા ખાઉં તમને મળું થોડી વારમાં તો ફાઇનલી મિત્રો 2:30 વાગી ગયા ને હવે બેસી ગયા જમવા માટે જમવાના અંદર છે આજ શું એ શાનું શાક એટલે ખબર નહીં. તુરિયાનું હે ને કોક બાઈ કહેતી હા. તુરિયાનું કાલંગડાનું કોકનું શાક હે અને દહીં હે રોટલી હે ને ફરીથી આજે પલંગ ઉપર બેસીને ખાઈ લીધું ચમ ખબર હે પેલા બેને શું હાલ ગરમીના બપોરના રખડીને આવ્યા ને એટલે ખાવા જ ગરમીનું ભાવે એમ નહોતું ઓય બેન તોય થોડું ઉતરે એવું છે અને દેખો આ મિની બ્લોગની તૈયારીઓ ઓકે બોલતો ખરા કોક ભૂખ લાગી. કઈડ કરે મારું પૂછતી નહીં કે તમે ખો હજુ દેખો મારા હાથ બી એમને એમ ને ખાઈ જ જાય ખાલી કીધું એટલે ખાલી હું રોજ ખવડાવું છું. એડવર્ટાઈઝ કરે તો હાલ ચમ ના આજે ખવડાવે મારી સાથે તો રોજ નહીં ખવડાવતી. રોજ નહીં ખવડાવતી ખાલી વાળે સોગર. ખવડાય લે હેડ હવે એમાં બગાડ્યો પલંગ બગાડ્યો આખો ધોવાનો જ છે. ચાટે તો ચલો મિત્રો જમી લઈએ તો મિત્રો વાગી ગયા સાંજના 5:30 અને અમે ફરીથી જઈએ છીએ હવે બજારમાં કેમ કામથી. કામ થઈ નહીં જતા તમારા ભાભીએ કુર્તી લાવી હતી એ કુર્તી એને પડી ફિટ બરાબર તો પાછી હવે લેવા જાય ઢીલી કારણ કે પહેલાંના સાઈઝ પ્રમાણે લાવી હતી એટલે પહેલાં તો શું કમ્પ્લીટ થતી પણ હાલ છે કે ચમ કુર્તી ફિટ થઈ ગઈ કે કોઈ ખબર નહીં પડતી કે પછી માણસો જાડા થઈ ગયા કોઈ અંદાજ નહીં આવતો હા શું કહેવાય અંદાજ પતરી થઈ એમ કો પહેલા. હા હા. એ વાત છે લગ્નના મેં ફોટા જોયા ને એના અંદર થોડી જાડી દેખાય આમ પેલી કાચી જેવા દેખાય માસી જેવી દેખાય હે ને સાચી વાત ને સાચી વાત ને ઊંચા. સાચી વાત ને હું તો શું જ નહીં એટલે હું ચીડાવવાનું આવતું જ નહીં બકા પણ તારે તો હકીકતની વાત છે ઊંચા. ખબર પડી હા દેખો સ્ટાર ખાય સ્ટાર છોકરી જઈને સ્ટાર ખાય તે સ્ટાર હે ના પણ હિમાલય ખોઈન જોડ્યો. હા હિમાલય ખોઈન. તું એ ના ખાતી મિત્રો પહેલાં હારી બુધાલાલ ખાતી કોઈ ભરીને રાખતી મેં પહેલી વાર એનું મેં જોઈ ને તારે ભાભીઓ બુધાલાલ ભરીને રાખતી રેગ્યુલર ના ભરતી સાચી કેજી હા તો તારી તો ચલો કુર્તી તો બજારી પબ્લિકને બતાવીએ ના અને તું બદલભાઈ હેડી કે બતાવી અરે નહીં નહીં તમે તો કરે ફૂંદો જોડતી. શોખી ચોટતા પાછી ચાલુ એ કે કોઈને બગાડી ના આવે. પણ ઓય તો ના પકડે તો બ્લેક કલર ને ચોટી દેખો એક આર્યા કલરની લાવી અને એક પીરા કલરની લાવી કુર્તીઓ બે થઈ રહી પણ શું આ ધોયા પછી ચડી જોઈ થોડી. હાલ કમ્પ્લીટ થાય છે પણ વોશ કર્યા પછી થોડી ચડી જોઈએ કોટનનું કાપડ કે એના માટે એટલે તો ખુલ્લી લાવ. એટલે ફૂલ્લી આવે છે ઓકે હા આમ ગરમી તો બહાર પડે જ છે અત્યારે થોડું બીજું 2-3 કોમે કે એટલે હાલથી જ નીકળી ગયા તે સહિતાબેન જોઈજે હા લો હેડો ચશ્મા મારા જોડે નહીં તો હું તમારા ભાભીના ચશ્મા એના માટે ચશ્મા લાવ્યા હતા અરે પણ હું પહેરું છું કે મેં આ લઈ યાર. 1 થી 2 જણ મેં એવા જોયા હી કે આ ચશ્મા એ ઓલરેડી પહેરી મારા કાળા તો મેં હાલ દીધા કાશ્મીર ડ્રાઈવર લઈ ગયો આવું થાય મારા ચશ્મા ઘડીકમાં ભૂલી જાઉં એક ચશ્મા લાયા ને તો અર્જન્ટ ભૂલી ગયો તરત દુકાનમાંથી છોડાઈ અને તરત જ બજારમાં જઈને ભૂલી ગયો પછી બીજા હમણાં આવ્યા કાશ્મીર માટે એ હું ભૂલી ગયો આ હવે ઓના પહેરું શું કેવું ભૂલકાળો છે બહાર જતો મોટો કર્યો તંદાડાનો મારે તો એ તારી ભૂલ છે એ તો વાત થઈ. એ મગજમાં તમારે રાખવાનું તો તે કે બધું મારી વસ્તુ બી ચો મૂકી છે ચો નથી મૂકી એ બધું મગજમાં તમારે રાખવાનું. મા બાપ તો તમને મોટા કરે એવું એમ છે નાખી કે બધું યાદ રાખજો હું નાખી મગજ આપણું વાપરવાનું. તો તારા મમ્મીએ તને મોટી કરી તો તારા મારી અંદર મમ્મી મને મોટી કરી બધું મને યાદ રહેશે મગજમાં કે હું ચો મૂકીશું નહીં યાદ રહેતું યાદ રહેશે. 10 દાડા પહેલા શું શાક બનાવી તું એક દો દાડો ચડીને વાત દો દાડો જ રહી. તો તારે ભૂલી જાય તો ભાઈ વાત કરજો પેલા બુન તારી હાલ વાત વાપરીને હતા તો તો એ જ કે તો તારી
ભૂલકણી હે તો મારું નામ આલે હે બદામ તો ખાવ ખુદ આવે છે તું મને બદામ નહીં ખવડાવી પહેલા એ વખત તો બધો ખવડાય જ નથી તો ખવડાવતા બધો સાચી વાત હે સવિતાબેન મને એટલી ખબર હે કે મને યાદ હે તાર જોદી વાત કરું કે મારી મમ્મી 60 રૂપિયા દિવસની મજૂરી મળતી ને તારે વાઢવા જાતી ના જાતી જાતી. હા જાતી. કેટલા 60 ઉપર કેટલા પહેલા વાઢવા જાતી પહેલા તો 30 રૂપિયા હતા દાદા બોલો 30 રૂપિયા તો મને યાદ નહીં મજૂરી પણ 60 રૂપિયા દિવસની મજૂરી ચાલતી ને તારે આ વાઢવા જાતી ઘઉં બાજરી બધું વાઢવા જાતી અને હાલની ગરમી પ્રમાણે આપણે બહાર ના જઈ ગયો અને આખો દિવસ વાઢવા જતા શું કહેવું હે હાલના બહેરા કરી ગઈ ભાઈ ના કરી હા ના કરી છે. ના કરી છે. હા? હાલના હાલના બહેરા ઘરનું કોમે ના કરી કહેતા તો હાલના વાઢવું હોય તો વાઢે કે વાઢવું નહીં વાઢે કે એવું ના વાંધી છે. એક કલાકમાં તો પડ્યો હોય ડાયરેક્ટ કટકામાં કમ્પ્લીટ શું કેવું કટકાવો તો ના પડ્યા હોય પણ હોવાથી ખાવા જોગ ના હોય ખાવા જો ને વાઢી જ નાખું વાઢવા જાઓ વાઢી હાલે વાઢી છે ચલો હવે એ ટોપિકને બંધ કરીએ ચલો મિત્રો આપણે જઈએ બજારમાં થોડુંક જે બી કોમ એ બધું કોમ પતાવી દઈએ તારની બધું મજૂરીથી કોમ તો હાલ બધું ટેકનોલોજીથી હેડે બધું ટાઈમે અલગ હે ચલો પાલા પાણી પીને નીકળીએ આપણે બજારમાં તો ફાઇનલી મિત્રો બજારનું બધું કોમ પતાવી નાખ્યું કોમ તો એટલું જ તમારા ભાભીને ખાલી કુર્તી લેવાની હવા શું બાકી હવે લેવરાય તો જીવ સવાર જે જગ્યાએ લીધી જગ્યાએ પસંદ ના એથી પૈસાઓને પાછા લીધા ફરીથી જઈ મને ગમી હતી પણ સાઈઝ નથી હવે હા પછી ફરી એ એક્સેલ હતી ને હવે બધી એલ લાવી હા ફરીથી એમપી ના અંદર જઈને બીજી કુર્તીઓ લાવી સારી હતી ને એમપી માં કુર્તીઓ પછી ફરાવા જાવું જોઈએ પણ સવારમાં એની દુકાન બંધ હતી પછી ફટાફટ આવી ગયા હોય મને ભૂખ લાગી કોઈક તીખું ખાવાની ઈચ્છા થઈ એટલે ડાયરેક્ટ આવી ગયા માસીના ભૂંગળા ખાવા માટે ભૂંગળા ને બટા ખાવા માટે ખરેખર ખળ થઈ જાય ને ખરેખર મજા આવે અમને ભૂંગળા બટા શું આમ થાય લે ભૂંગળા બટાકા ખાવાની ખરેખર મજા આવે તો ચલો ખાઈ લઈએ ને અહીંથી ખાઈને બી હજુ જવાનું એક બીજી જગ્યાએ પછી ત્યાંથી આપણે જવાનું ડાયરેક્ટ ઘરે ઓકે ચલો પહેલાં ખાઈ લઈએ કોઈ ભૂંગળા બટાકા ખાઈએ લગભગ આ માણસ અમારો બ્લોગ જુએ લગભગ અમારા જ જુએ ચાઈનો જુએ કયો બ્લોગ આવ્યો આજનો જ બ્લોગ હે ને પાકોન તો થોડો એવો અવાજ લાગતો હતો કે આપણો જ બ્લોગ જુએ ના કાશ્મીર સંભળાયું એવું એટલે એ ભૂંગળા પડી ગયા અમારા બ્લોગમાં ચલો ખાઈ લઈએ અને મિત્રો બીજું બધું કોમ બતાવી નાખ્યું મળવાનું તો મળે તો અને આપણે હોય શું કહેવાય રોયલ સલૂનના અંદર શેવિંગ કરાવી નાખીએ ને હવે તમારા ભાભીને દેખજો હોયથી જવું હોય પાછું બજારમાં શું ખાવા જવું હોય જોરથી બોલ નૂડલ્સ હવે ઓને નૂડલ્સ ખાવા જવું બોલો શું કરવાનું અને ટાઈમ છે કીધું મને ખવડાવ તમે કીધું હું વળતા ખવડાવી અને હવે 9 વાગી જાય બોલો શું કરવાનું બોલો કાલ ખાલી મોબાઈલમાં અમે ખાલી વસ્તુ તને બતાવો અમે ખાલી તમને પબ્લિક તમને તો ખબર નહીં પડે આમ રિયલમાં જેટલું અંધારું લાગે ને પેલો ભાઈ ચેટલો દેખાય ક્લીન જો ખાલી વાળી આ ભાઈ જે દેખાય ને ફોન પર વાતો કરે એ હાલો ઓરિજિનલ ઓખોથી એટલો ક્લીન નહીં દેખાતો એટલો મોબાઈલથી દેખાય ઓકે લડો ઘરે જઈએ હવે ના ચલો જઈએ જવરાય તો શું કહેવાય નૂડલ્સ ખાવા જઈએ ને કે બાર ઘરે જઈને મળીએ તમને પેલી મોને બી લાગતી તો નહીં જોઈએ અરે મોનતી નહીં મિત્રો શું કહું આપણે કાલ ખાવા ના કીધું ને કાલ ખાવા ના હવે સ્પેશિયલ મિત્રો ઓયથી ખાલી ઘેર ખાલી 1 કિલોમીટર છે અને ઓયથી સ્પેશિયલ મને બનાસ ગોળાઈ લઈ જાય ખાલી મંચુરિયન નૂડલ્સ ખાવા માટે મને સમજાવું કીધું કાલ ખાવા તો એકની બે નહીં થતી ના કાલ ખાવા રિયલ કહું મેં આવતા કીધું તું ખવડાવી તો તમે શું કીધું હું બતા પણ દિવસ હતો તારે કીધું હા તો હું એટલે જ કહેતી હતી કે મને ખબર હે મોડું થાય તો તમે કેમ એવું કીધું મોડા તો નહીં માનવાનું ના પાકું હાઉ 100% સારું હેડો લઈ જોડો નહીં મને તો ફાઇનલી મિત્રો મંચુરિયન ખાવા આવી ગયા મારે હાર માની લેવી પડી હોય ને આગળ ઓકે જોકે બોલતી નહીં ખાવામાં પડીએ તો ચલો ખાઈને જઈએ હવે ઘરે ઓકે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને 10 વાગવા આવ્યા છે સવિતાબેન તોણે છે શેકડી તોણે હે ભૂખ લાગી એટલે જ બેઠી છું હા એટલે જ બે વખત ફોન કર્યો આ કે પેલા હું આટલા આયા છો આટલાથી તો હું બે વખત આટલે આયા પાછા જે બજારમાં 2 વખત આવું ને 2 વખત પાછી જાઉં ચોય એક્શન કરે ચોય એક્શન કરે આ એને મને એમ દીધું તો તું શું કામ અમે આવી હતી લેવા માટે
લેવા માટે નહીં એટલે ફોનમાં આવ્યા એવી રીતે કીધું હતું. એવું હોય એટલે ભૂગું એટલી ઘડા તો હું આ તમે આયા ને છૂટી થયા ને એટલી ઘડા તો હું 2 વખત આવું ને 2 વખત જવું પડી હા એમ છે. 2 વખત આવે. શું બનાવ્યું? ખાવાનું શું બનાવ્યું? કોદરડાનું શાક. તોદડચાનું શાક. બપોરે તોદડચો લાયા હતા, તોદડચાનું શાક બનાવ્યું. ભૂખેલા છીએ. ચમ ભાઈ લાઈટ બંધ કરે. આ ઓને દાડામાં 10 વખત રિહાબા જુએ હે. શું થયું હે? વ્લોગ બંધ કર્યો, રિહાવાનું બંધ કરશે. શું હે આ મોને બસ તારવા દે. મોને તારવા દે. વાત કો બાપ સાહેબ, વાત કો હેટ ચાવ હોય. રિયા કરાય કોઈ કારણ વગરની. મારે એનો જો લઈ જ નહીં જાવી હવે. ચો લઈ જ નહીં જાય. ઘેર રહેતું તારે, ઘેર રહેતું તાર, ટી-શર્ટ લેવા જાઉં. ઘેર રહેતું તાર. તો ચાલો મિત્રો, મસ્ત મોઢું ધોઈ દઈએ. શું કહેવાય, ડસ્ટ ઉડીએ, સિયાટો બિયાટો ઉડ્યો. ચલો મિત્રો, મોઢું ધોઈ દઈએ પછી જમી લઈએ. ઓકે મેડમ. હવે ગમે તેવો પણ મારું બહેરું ડાયું. ગમે તે પણ બહેરું ડાયું. શું કહેવું? સાચી વાત દે, સાચી વાત. અલ્યા બોલ કે જાકી છેટી ના બોલવું હોય તો. સ્માઇલ આલી તો બોલ દે. સ્માઇલ આલી તો બોલ દે. કહો તમે ના બોલો તો હો ને કહો. ચાલો મિત્રો, મસ્ત મોઢું ધોઈ લઈએ પછી જમી લઈએ. તો ફાઇનલી મિત્રો ખાવા બીજું ખાઈ લીધું, એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. રાતના વાગી ગયા છે 12:03 અને અમે તૈયાર થઈ ગયા છે નાઇટી ને ટી-શર્ટ પહેરીને એક બીજી નોની ટ્રીપમાં જવા માટે. શું કહેવું મેડમ? હોવે. હા આમ જોરથી તો બોલ. હવે વાળી મિત્રો, એક નોની ટ્રીપમાં જવાનું છે. એક જવાનું થોડા કોમથી બી જવાનું, કોમ પતાવીને જવાનું, એક મંદિરમાં દર્શન કરવા બી જવાનું છે. એક દિવસ માટે સિંગલ ડે ટ્રીપ છે આજે. ઓકે, તો 12 વાગે તૈયાર. ક્યોની ટ્રીપ છે, શું છે શું નહીં, તમને નેક્સ્ટ ટ્રીપમાં જોવા મળી જશે. બરોબર ને? અત્યારે બી હાલ બી એક લેટેસ્ટ નાનો ઝઘડો થઈ ગયો છે અમારે. ઝઘડાળા બૈરા શું બાબતે ખબર હે? અમે એને કીધું તું બપોરે બ્લોગ એડિટ કરી દે, હોદના આપણી જોડે ટાઈમ નહીં રહે. બરોબર? હા હું કરી દે. અને હાલ વાગી ગયા 12. બરોબર? હવે અત્યારે જવું છે ભાઈ, 12 લેવા આવ્યો. બરોબર? ગાડી લઈ હવે ટ્રીપમાં જેવું કે બ્લોગ એડિટ કરશે. તમારું વાળો ભાઈ ટ્રીપમાં છે તો ભાઈ વચ્ચે બધું એવું એડિટિંગ ને રાતના હું કરશો વાળી કોઈ કહું તો મોનવાન તો સાતું જ નહીં. ચકચક ના કરાવ. તો ચલો મિત્રો, આજે જઈએ ને આજનો વ્લોગ રાખીએ. મમ્મી હા, આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત. ને કયો જઈએ નેક્સ્ટ ટ્રીપ તમે ખાલી કમેન્ટ કરજો. નોની ટ્રીપ જ છે, કમેન્ટ કરજો. બરાબર? ઓકે, બાય.